એક જ ફક્ત માર્ક્સ એવું એક પ્રમાણ ન રાખે, સૌથી વધારે ભૂલ થતી હોય છે આ જગ્યાએ. ઘણા બધા પેરેન્ટ્સ તમને સાંભળતા હશે. તમે એવી કઈ અપીલ કરવા માંગો જેના લીધે બાળકોને કે પેરેન્ટ્સને એકવાર વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સમજવા માટે આવવાનું ઈચ્છા તો વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ એવું નહીં કે એક નવી સ્કૂલ આવી ગઈ ને જે ચાલે છે એવું. ખરેખર જે હાલની હયાત એજ્યુકેશન સિસ્ટમમાં જે જરૂરિયાત છે એ વસ્તુ અહીંયા મળશે એવું 100% આશ્વાસન આપણા માધ્યમ દ્વારા આપીશ. વાલીઓને એવું કહીશ કે આપણે જોઈએ છે કે બાળકને એના માર્ક્સ ગ્રેડ માટે ચિંતા કરે છે, એટલે એક જ ફક્ત માર્ક્સ એવું એક પ્રમાણ ન રાખે, સૌથી વધારે ભૂલ થતી હોય છે આ જગ્યાએ. કાચબો છે એની પોતાની ક્વોલિટી છે, હાથીની પોતાની ક્વોલિટી છે, પતંગિયાની પોતાની ક્વોલિટી છે, બધાની પોતાની સસલું એની ક્ષમતા છે. તો અમે અમારી સ્કૂલમાં એવો પ્રયત્ન કર્યો એની ક્ષમતા પ્રમાણે એને વિકસવાનો અવસર મળે એવું એક વાતાવરણ આપવા જઈ રહ્યા છીએ. અને એવું આશા રાખું કે આપણા વિસ્તારમાંથી, મને ખબર નથી કેટલા, પણ હું એવું આશા રાખું કે અમારી સ્કૂલમાંથી ભવિષ્યની અંદર કોઈ લેખક થાય, કોઈ કવિ થાય, કોઈ સર્જક થાય, કોઈ નેતા થાય, કોઈ અભિનેતા થાય, કોઈ મ્યુઝિશિયન બને, કોઈ સિંગર બને, કોઈ સાયન્ટિસ્ટ બને. આવા અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાં આપણી સ્કૂલમાંથી ભવિષ્યની અંદર અહીંનો જ વિદ્યાર્થી એ આગળ જાય અને વૈશ્વિક સ્તરે વૈશ્વિક મોટી મોટી કંપનીઓમાં લીડ કરતો હોય, અલગ અલગ જગ્યાએ એની નામના થતી હોય. અને પોતે પણ એવું જ્યારે અહીં ભણતો હોય ત્યારે એની અંદર ખાસ કરીને બાળકોમાં આપણે જે નાખવું જોઈએ, સ્વપ્નો જોવાની એ જે એને આમાં તાકાત આપવાની છે ને. કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે સ્વપ્નો જોતા જ નથી. તો ટુ ડ્રીમ બિગ એ વસ્તુ આપણે અહીંયાથી નાખવી છે. અને કોઈ પણ વસ્તુની શરૂઆત એ સ્વપ્નથી થતી હોય છે. વર્ચ્યુઅલી એના મગજમાં બને તો બનશે. હવે એ સ્વપ્ન જોવા માટેનું જે વાતાવરણ હોવું જોઈએ કે ભાઈ તમે સ્વપ્નો જોઈ શકો છો અને જોવા જોઈએ આપણે, ખાસ એ પ્રકારનું વાતાવરણ આપણે અહીંયા 100% મળશે. તો દરેક વાલીને મારી વિનંતી કે એકવાર અમારા કોન્સેપ્ટને, અમારી આ ફિલોસોફીને, અમે જે આ પ્રયત્ન કર્યો છે એક ઉમદા પ્રયાસ છે, એ ઉમદા પ્રયાસને જોવા તો અવશ્ય આવે. એવું કહેતા નથી કે એડમિશન લઈ જ લેવું, પણ અમે જે બોલી રહ્યા છે એ વસ્તુ ભવિષ્યમાં કરીશું.